કાગડાપીઠમાં યુવકની હત્યા મામલે અમદાવાદના કાગડાપીઠમાં યુવકની હત્યા મામલે સમાચાર। તલવાર અને પાઇપના ઘા મારીને હત્યા કરાઈ હતી। કાગડાપીઠ પોલીસ સ્ટેશન વિસ્તારમાં હત્યા કરાઈ હતી। હત્યા બાદ લોકો પોલીસ સ્ટેશને પહોંચ્યા છે અને હોબાળો કર્યો છે। આપને જણાવી દઈએ, પોલીસ સ્ટેશને પરિવારજનોએ હોબાળો કર્યો છે। સમાચાર અમદાવાદના કાગડાપીઠમાં યુવકની હત્યાના મામલે મળી રહ્યા છે, જેમાં તલવાર અને પાઇપના ઘા મારીને હત્યા કરવામાં આવી છે। કાગડાપીઠ પોલીસ સ્ટેશન વિસ્તારમાં આ હત્યા કરવામાં આવી છે। હત્યા બાદ લોકો પોલીસ સ્ટેશન પહોંચ્યા છે। પહેલા મૃતદેહ સ્વીકારવાનો પણ ઇનકાર કર્યો હતો। પોલીસ સ્ટેશને પરિવારજનો પહોંચ્યા છે અને હોબાળો કર્યો છે। જ્યાં સુધી ન્યાય ન મળે ત્યાં સુધી મૃતદેહ નહીં સ્વીકારીએ તેવું પણ જાણવા મળ્યું હતું। જોકે પોલીસ સ્ટેશન પહોંચીને અત્યારે પરિવારજનો તેમની સાથે કેટલાક લોકો હોબાળો કરી રહ્યા છે। તલવાર અને પાઇપના ઘા મારીને હત્યા કરવામાં આવી હતી। આજ અંગે વિગત આપશે અમારા સંવાદદાતા વિશાલ મહેતા અમારી સાથે લાઈવ જોડાઈ ચૂક્યા છે। વિશાલ, શું વિગતો મળી રહી છે? અત્યારે કાગડાપીઠમાં ગઈકાલે રાત્રે જે બનાવ બન્યો છે કે ન્યૂ ક્લોથ માર્કેટના ગેટ નંબર 5 પાસે અલ્પેશ ઠાકોરની કરપીણ હત્યા કરી નાખવાની કરવામાં આવી અને જેની અંદર મહેશ ઠાકોર છે તેને ગંભીર ઈજાઓ થઈ છે। ત્યારે આજે તેના ન્યાય માટે સમગ્ર ઠાકોર સમાજ ઉભો થયો છે અને આજે તેમનું પરિવાર છે તે રુદન કરી રહ્યું છે। આજે તેમના પત્ની છે તે અત્યારે અહીંયા આવી છે। આપ જોઈ રહ્યા છો કે જે ફોટો છે, આ તસવીર છે અલ્પેશ ઠાકોરની કે જે આજે મોતને ભેટ્યો છે। મહત્વની વાત એ છે કે અલ્પેશ ઠાકોરની હત્યા થઈ ત્યારબાદ જે મહેશ ઠાકોર છે તેને પણ મારવામાં આવ્યો અને તેને ગંભીર ઈજાઓ થઈ છે। તેમના પત્ની આજે ચોધાર આંસુએ રડી રહ્યા છે। તેમની એક જ માંગ છે કે મારો પતિ કે જેની કોઈ કસૂર નહોતો તે આજે મોતને ભેટ્યો છે, તો તેને લઈને આરોપીઓને પકડવામાં આવે અને સાથે જ આજે તેમના નાના ભૂલકા બાળકો છે તે ક્યાંક નોંધારા થઈ ગયા છે। આ માસૂમ બાળકને તો એ પણ ખબર નથી કે તેમના પિતા આજે આ દુનિયામાં નથી રહ્યા અને તેમના માથા પરથી તેમના પિતાનો સહારો જતો રહ્યો છે। એક ગંભીર ઘટના કે જેને લઈને અત્યારે હાલમાં સમગ્ર પરિવાર છે ક્યાંક અત્યારે હાલ પોલીસ સ્ટેશન જગ્યું છે અને લોકોની અંદર ગુસ્સો જોવા મળી રહ્યો છે કે લોકો ગુસ્સે થઈ રહ્યા છે કે આ પ્રકારની જે બધી છે દારૂની તે દૂર કરવામાં આવે। આપણે સીધા વાત કરીએ, શું કહેશો આપ? કોઈનો ચેરમારીનો ભાઈ નતો, આટલો એક જ ભાઈ હતો। હા, અને મારે ખૂન કરે પરમાણીને હોય હાજર કરી દો, મારે બીજું કોઈ જોતું નહીં। અમારા છોકરાને મારે હોય ને મારવો તાનામાં લાશ હટાવી હોય, એ સિવાય નહીં હટાવી। તમે હોય હાજર કરી દો અને સરકાર બુદ્ધે ના વર્તું તો હોય અમને ઊંપી દો, અમે કરી લઈએ અમારે જે કરવું છે। કોઈ હાજર બસ કોઈ ઊંપી દો અમને, અમારે બીજું કોઈ જોતું નહીં। આ છોકરા લડા અમારા પાસે ને બચ્ચા લડા તો સરકાર જોઈ લો છે, કોઈ કરી શકતો નહીં। અને કતારી શાકભાજીની લારીઓ ઠેલાઈને ઠાકરાના છોકરાને મારી નાખો, ધરતીનો શેરો આવ્યો છે તો તમે એને કોઈ હાજર તો કરો। સરકાર ચમ જોઈ રહી છે? એકાએક આટલો એના બાપના જેલમાં કોઈ નહીં, છોકરો લડી ગયો અમારો, અમારા કોઈનો હાથાને નહીં રહ્યો છોકરાના બાપનો। લોકોના દિલમાં આક્રોશ જોવા મળી રહ્યો છે। તમામ ક્યાંક લોકો છે તે ગુસ્સો કરી રહ્યા છે કે જે રીતે પ્રમાણે એક નિર્દોષ વ્યક્તિને મારી નાખવામાં આવે છે ત્યારે તેમના જે મૃતક છે તેમના પત્નીને આપણે પૂછીએ કે તેમનું શું કહેવું છે, તે શું માંગણી કરી રહ્યા છે। આજે તમે અહીંયા પોલીસ સ્ટેશન બેઠા છો, શું કહેશો? તમારા પતિને લઈને શું માંગ છે? એ લોકો જોઈએ અમને આપી દો, એને બી હું શું કરી? મારા આદમી તો કોઈ પાછો નહીં લઈ આલે, પણ એને તો હાજર કરો એટલે મન સોંપો। પોલીસ વાળા ના કરી કેતા હોય તો મન આલો, અમે કરીશું અમારે જે કરવું હશે। પત્ની છે તેની આ એક જ માંગ છે કે આજે આરોપીઓ છે જેણે આજે હત્યા કરી છે તેને ક્યાંક ને ક્યાંક પકડવામાં આવે અને તમામ જે જનતા છે, આ જનતા જનાર્દન આજે ભેગી થઈ છે અને માંગ કરી રહી છે કે તમામ લોકો છે તે ક્યાંક ને ક્યાંક જે અત્યારે હાલમાં આ ઘટના બની છે તેને લઈને ક્યાંક દારૂની બધી તેના માટે જવાબદાર હોય તેવું લાગી રહ્યું છે ને એટલા માટે ખાસ વસ્તુ એ છે કે જ્યારે સમાજ દ્વારા જ્યારે રજૂઆત કરવામાં આવી ત્યારે પોલીસ સ્ટેશનના પીઆઈએ પણ લેખિતમાં આપ્યું છે કે જ્યાં સુધી હું પોલીસ સ્ટેશન રહીશ ત્યાં સુધી આ પ્રકારની દારૂની બધીને નહીં સાંખી લઉં। આ બાબતે આપણે સમાજના જે પ્રમુખ છે તેની સાથે વાત કરીએ કે તેમને પોલીસ સ્ટેશનમાં જ્યારે વાત થઈ ત્યારે શું ચર્ચા થઈ હતી। શું નામ છે આપનું? જગતસિંહ ઠાકોર। જગતસિંહ, જે રીતે પોલીસ સ્ટેશનમાં આપ મળ્યા, આ ઘટના જ્યારે બની હત્યાની, શું કહેશો? આપની શું માંગ છે? અમારી એક જ માંગ છે, પરિવારને ન્યાય મળે
અને જે અલ્પેશ ઠાકોર જે અમારો મિત્ર અને અમારો જે યુવાન હતો, જે દારૂની મુહિમ વિશે એને જો સારું કામ કરતો હતો, એને જે દામવા માટે અને બીજો કોઈ યુવાન નશાબંધી માટે આગળ ના આવે એના માટે બુટલેગરોએ થઈ એના પર હુમલો કરીને મૃત્યુ જે એનું મર્ડર કર્યું છે એવા તમામ આરોપીને સજા થાય. અને જો સરકાર જો આ આરોપીને નહીં પકડે તો આવનારા દિવસોની બેફામ બુટલેગરો બનશે અને કોઈ દારૂની મુહિમને બંધ કરવા માટે કોઈ આગળ નહીં આવે. જો ગાંધીનું ગુજરાત હોય તો દારૂ બંધી હોય તો આમ પબ્લિકને દારૂ દેખાય છે, તો દારૂના અડ્ડા દેખાય છે, તો પોલીસને કેમ નથી દેખાતા? તો તમામને વિનંતી છે, પોલીસને પણ વિનંતી છે, પરિવારને ન્યાય મળે અને બુટલેગરોને જે બેફામ બન્યા છે એની અંદર પોલીસનો ખાખીનો ખોફ હોવો જોઈએ. અમારી આ માંગ છે કે પરિવારને ન્યાય મળે. તમે જ્યારે પીઆઈ જોડે રજૂઆત કરી, તમે મળ્યા ત્યારે પીઆઈએ ક્યાંક લેખિતમાં તમને કંઈક એવું આપ્યું છે કે આજ પછી જ્યાં સુધી હું પોલીસ સ્ટેશનમાં રહીશ ત્યાં સુધી આ પ્રકારની જે દારૂની બદી છે તેને હું ચલાવી નહીં લઉં, એ લખાણ આપણી પાસે છે? હા, લખાણ. આપણે બતાવવા માટે કેમેરામેનને રજૂઆત કરીશ કે લખાણ બતાવે કે પીઆઈએ લેખિતમાં બાંહેધરી આપી છે કે જ્યાં સુધી તે પોલીસ સ્ટેશનમાં રહેશે, તેમની ડ્યુટી કાગડાપીઠ પોલીસ સ્ટેશનમાં રહેશે ત્યાં સુધી કોઈ પણ પ્રકારની બધી ચલાવવામાં નહીં આવે. જે લખાણ છે તે વાંચીશું કે આમો કાગડાપીઠ પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેક્ટર તરીકે ફરજ ઉપર રહેશું ત્યાં સુધી કાગડાપીઠ પોલીસ સ્ટેશન હદ વિસ્તારમાં સંપૂર્ણ દારૂબંધી રાખવાની અમો બાંહેધરી આપીએ છીએ તેવું S.A. પટેલ પોલીસ ઇન્સ્પેક્ટર કાગડાપીઠે લેખિતમાં આપ્યું છે તેમના સિગ્નેચર સાથે. એટલે કે ક્યાંક ને ક્યાંક પોલીસ પણ તમામ લોકો સાથે ન્યાય માટે ઊભી છે અને પોલીસ કહી રહી છે કે આ તમામ પ્રકારની જે બદી છે એને સાખી નહીં લેવામાં આવે. સાથે જે હત્યા કરનાર જે આરોપીઓ છે તેને પકડવા માટે પણ ક્યાંક ને ક્યાંક પોલીસ દ્વારા કડક કાર્યવાહી કરવામાં આવી છે. અત્યારે હાલમાં 2 આરોપીઓને રાઉન્ડ અપ કરી લેવામાં આવ્યા છે, અન્ય આરોપીઓની શોધખોળ ચાલુ છે. પણ જનતાની માંગ એવી જ છે કે આ તમામ આરોપીઓને કડક સજા કરવામાં આવે અને તેમનું સરઘસ કરવામાં આવે કે જેથી એક દાખલારૂપ સબક બેસે કે ફરી આવું કોઈ ના કરે. શું કહેશો પ્રમુખ એ બાબતે? 100% અમારી તમામની માંગ એ છે કે જાહેરમાં એમને જુલુસ કાઢવો જોઈએ અને જાહેર પબ્લિકની અંદર એનો જે ખોફ છે બુટલેગરોનો છે ખતમ થવો જોઈએ. અમદાવાદની એક જ ખોફ હોવો જોઈએ, ખાખીનો ખોફ હોવો જોઈએ અને બંધ બેસતો દાખલો બેસાડવાનું આ ઉદાહરણ હોવું જોઈએ. ચોક્કસથી તો આ રીતે એક તરફ પોલીસ પણ તપાસમાં લાગેલી છે, પોલીસે આરોપીઓને રાઉન્ડ અપ પણ કરેલા છે, ત્યારે બીજી તરફ સમાજની એક જ માંગ છે કે આ પ્રકારની બધી જે ઊભી કરી રહ્યા છે ને જે લોકો અસામાજિક તત્વો છે અને લોકોને ક્યાંક ને ક્યાંક બેકસૂર માણસોને ક્યાંક હત્યા કરી અને મોતનો કોળી બનાવી રહ્યા છે તે તમામ લોકોની સામે કાર્યવાહી કરવામાં આવે, દારૂની બધીને દૂર કરવામાં આવે. આ તમામ માંગ સાથે અત્યારે હાલમાં પરિવારજનો કે જે અલ્પેશ ઠાકોર જે મૃત્યુ પામનાર છે તેમના પરિવારજનો સાથે જ જે ઘટનાની અંદર ગંભીર રીતે ઘાયલ થયા છે તેવા મહેશ ઠાકોર, આ તમામના પરિવારજનો અને સમાજના લોકો આજે કાગડાપીઠ પોલીસ સ્ટેશનની અંદર જોવા મળી રહ્યા છે. આપણે ફરી એકવાર દ્રશ્ય બતાવવા માંગીશ કે જે રીતે અત્યારે હાલમાં ચારે તરફ લોકોના ટોળા જોવા મળી રહ્યા છે. ચારે તરફ ક્યાંક ને ક્યાંક અત્યારે હાલમાં એક જ બધી જોવા મળી રહી છે. અલ્પેશ ઠાકોર અને મહેશ ઠાકોરની જે માંગ છે તે માંગ માટે થઈને અત્યારે હાલમાં આ જોવા મળી રહ્યું છે. ત્યારે લોકોની એક જ માંગ છે અને લોકો એક જ માંગ સાથે અહીંયા જોડાયેલા છે કે બસ આ તમામ આરોપીઓને તાત્કાલિક રાઉન્ડ અપ કરવામાં આવે, તેમનું સરઘસ કાઢવામાં આવે અને તેમને પણ કડકમાં કડક સજા કરવામાં આવે કે જેનાથી એક દાખલો બેસે. અને અત્યારે હાલમાં આ જે પ્રકરણ છે તેની અંદર આ તમામ આરોપીઓને પકડવા માટે થઈ અને લોકો માંગ પણ બેઠા છે કે જ્યાં સુધી આરોપીઓ નહીં પકડાય ત્યાં સુધી તે લોકો કાગડાપીઠ પોલીસ સ્ટેશન વિસ્તારના આ પ્રટાંગણમાંથી નહીં જાય અને લાશને પણ નહીં લે. એટલે તમામ બાબતોને લઈને અત્યારે હાલમાં પોલીસ પણ ક્યાંક કાર્યવાહી કરી રહી છે અને સમાજ દ્વારા પણ કાર્યવાહી કરવામાં આવી રહી છે અને માંગ કરવામાં આવી રહી છે કે આરોપીઓને કડક સજા કરવામાં આવે. જી વિશાલ, ચોક્કસથી પણ આ ઘટના ઉપરથી કહી શકાય કે બુટલેગરો બેફામ બન્યા છે. થોડા સમય પહેલા જ પોલીસ કમિશનર દ્વારા પ્રેસ કોન્ફરન્સ કરવામાં આવીને તેમાં તેમણે જ કહ્યું છે કે હાલ ક્રાઇમ રેટ જે છે, ક્રાઇમ છે તે કાબૂમાં છે, પણ ઘટનાઓ જે પ્રમાણે બની રહી છે તે પ્રમાણે જોઈને લાગતું નથી કે ક્રાઇમ કાબૂમાં છે. દારૂબંધી છે, ડ્રાય સ્ટેટ છે, છતાં પણ દારૂની રેલમછેલ જોવા મળી રહી છે, જેનો તાજો આ ઉદાહરણ કહી શકાય કે વ્યક્તિનું મોત થયું છે આમાં ને આમાં જ. શું કહેશો? બહુ જ સાચી વાત છે. જે રીતે હમણાં જ જે પ્રેસ કોન્ફરન્સ પોલીસ કમિશનર દ્વારા કરવામાં આવી તેમાં તેમણે આંકડા આપ્યા કે હત્યાના જે આંકડા છે તે ગયા વર્ષ કરતાં ઓછા છે, અન્ય જે આંકડાઓ છે તે ઓછા છે, દારૂની બધી ક્યાંક ઓછી છે. પરંતુ મહત્વની વાત એ છે કે આંકડાઓની કમ્પેરિઝન શા માટે? જ્યારે પોલીસ ડિપાર્ટમેન્ટ દ્વારા સેવા, સુરક્ષા અને શાંતિની વાતો કરવામાં આવે છે, સબ સલામતના નારા લગાવવામાં આવે છે, રાત દિવસ જ્યારે પોલીસ બંદોબસ્ત કરતી હોય છે અને પોતાની ડ્યુટી કરતી હોય છે ત્યારે શા માટે આ પ્રકારની ઘટનાઓ બને છે? અને ખાસ કરીને વાત કરવામાં આવે દારૂની, તો દારૂને લઈને જે આ સમગ્ર ઘટના સામે આવી છે, જે દારૂને લઈને જે પ્રકરણ ઊભા થયા છે, આજે કાગડાપીઠ વિસ્તારમાં તમામ જે લોકો છે તે ભેગા થયા છે અને એક જ આરોપ લગાવી રહ્યા છે કે દારૂના કારણે આ સમગ્ર ઘટનાએ આકાર લીધો. દારૂના વેચાણ કરતા દેશી દારૂના બુટલેગરોએ આ રીતે ઘટનાને
આકાર આપી અને હત્યા નિપજાવી છે, જેમાં અલ્પેશ ઠાકોરનું મોત થયું છે અને મહેશ ઠાકોર ગંભીર રીતે ઘાયલ છે। ત્યારે સવાલ એ જ થાય છે કે જ્યારે પોલીસ ડ્રાય સ્ટેટની વાત કરી રહી છે, ગાંધીના ગુજરાતની વાત કરી રહી છે અને સાથે જ કહી રહી છે કે તેમના વિસ્તારમાં ક્યાંય પણ દારૂનો કોઈ બિઝનેસ નથી ચાલતો, તો આખરે આ બુટલેગરો આવે છે ક્યાંથી? અમદાવાદના દરેક વિસ્તારની અંદર દારૂનો ધંધો ચાલી રહ્યો છે। અમદાવાદના ખૂણે ખૂણે પોલીસ સ્ટેશનની 100 મીટરની અંદર પણ દારૂનો ધંધો જોવા મળતો હોય છે, દેશી દારૂના અડ્ડા ધમધમતા હોય છે, પરંતુ ક્યાંક ને ક્યાંક પોલીસ આંખ આડા કાન કરે છે અને પરિણામે શું થાય છે કે અલ્પેશ ઠાકોર અને મહેશ ઠાકોર જેવા લોકોને ક્યાંક આ બાબતે ભોગ બનવાનો વારો આવે છે। એટલે જોવાનું એ રહેશે કે આ તમામ ઘટનાને લઈને પોલીસ શીખ લે છે કે પછી આ જ રીતે આંખ આડા કાન કરી અને ધંધા ધમધમે છે। તે પ્રકરણ સૌથી મોટું છે, કારણ કે જો આ પ્રકારે જો ધંધાઓ ચાલતા રહેશે તો એ વાત નવી નથી કે આવનારા દિવસોમાં પણ આ જ પ્રકારે અલ્પેશ ઠાકોર અને મહેશ ઠાકોર બુટલેગરોનો ભોગ બનશે। જી વિશાલ, પોલીસ કમિશનરે સાથે તે પણ કહ્યું હતું કે જરૂર પડશે તો કોમ્બિંગ કરવામાં આવશે, જરૂર પડશે તો પાસાની કાર્યવાહી પણ કરવામાં આવશે। મધ્યપ્રદેશથી આરોપીની ધરપકડ કરવામાં આવી છે, પણ જે લોકો નથી પકડાયા એ લોકોને પકડવા માટે કયા પ્રકારની તજવીજ હાથ ધરવામાં આવી છે? કારણ કે એક દાખલો બેસાડવો હવે જરૂરી બની ગયો છે, કારણ કે સમાજમાં ઘટનાઓ ઘટી રહી છે, પોલીસ તંત્ર સામે પણ સવાલ ઊભા થઈ રહ્યા છે, લોકો બહાર આવી રહ્યા છે, ક્યાંક અમદાવાદની શાંતિ આમાં ને આમાં જ ડહોળાઈ રહી છે। વિશાલ, બહુ સાચી વાત છે, અમદાવાદની શાંતિ ડહોળાઈ રહી છે, તે ખૂબ જ સાચી વાત છે। કારણ કે તમને જણાવી દઉં કે અમદાવાદની અંદર છેલ્લા 10 દિવસની અંદર હત્યાના 5 બનાવોએ આકાર લીધો છે। તે તમામ ગંભીર બનાવો છે, જેની અંદર કાગડાપીઠના આ બનાવનો પણ સમાવેશ થાય છે। કાગડાપીઠ વિસ્તારમાં જે રીતે આ બનાવ બન્યો છે તેને લઈને અત્યારે હાલમાં પોલીસે તમામ જગ્યાએ પોતાની જે ટીમ છે તે લગાવી દીધી છે। ના માત્ર સ્થાનિક પોલીસ, પરંતુ એસીપી સ્ક્વોડ સાથે ડીસીપી સ્ક્વોડ અને ક્રાઇમ બ્રાન્ચ સહિત તમામ જે એજન્સીઓ છે તેણે પણ તપાસ કાર્યવાહી શરૂ કરી દીધી છે। પરંતુ અત્યારે હાલ જનતા જનાર્દન છે, તે જનતા જનાર્દનનું એક જ કહેવું છે કે જ્યાં સુધી આ સમગ્ર પ્રકરણની અંદર નિરાકરણ નહીં આવે, આરોપીઓ નહીં પકડાય, તમામ આરોપીઓને પકડી અને તેમને કડકમાં કડક સજા કરવામાં નહીં આવે અને તેમને રાઉન્ડ અપ કરીને ઘટના સ્થળ પર તેમનો વરઘોડો કાઢવામાં નહીં આવે, તેમને બહાર જાહેરમાં ફટકારવામાં નહીં આવે, ત્યાં સુધી આ લોકો અહીંથી હટશે નહીં અને લાશનો કબજો લેશે નહીં। એટલે તમામ બાબતને લઈને અત્યારે હાલમાં જનતા પણ ક્યાંક રોષે ભરાઈ હોય તેવું લાગી રહી છે અને ક્યાંક અતિશયોક્તિ થઈ ગઈ હોય કાગડાપીઠ વિસ્તારની અંદર, કારણ કે દેશી દારૂના અડ્ડાઓને લઈને જે આ સમગ્ર પ્રકરણ સામે આવ્યું છે તેને લઈને હવે પોલીસ દ્વારા કડક કાર્યવાહી કરવી જ રહી અને પોલીસ જ્યાં સુધી આ બાબતનું નિરાકરણ નહીં લાવે અને આરોપીઓને નહીં પકડે ત્યાં સુધી જનતા હઠ લઈને બેઠી છે કે આ બાબતને લઈને હવે અમે પોલીસ સ્ટેશનનું પટાંગણ નહીં છોડીએ। જી વિશાલ, આભાર સમગ્ર માહિતી આપવા બદલ। વધુ માહિતી આપની પાસેથી લેતા રહીશું। તો અત્યારે હાલ લોકો જે છે તે રોષે ભરાયેલા જોવા મળી રહ્યા છે, એક બાદ એક હત્યાઓ થઈ રહી છે, અમદાવાદની શાંતિ આમાં જ ક્યાંક ડહોળાઈ રહી છે, પોલીસ સ્ટેશને લોકો બેસી ગયા છે, એવું કહી રહ્યા છે કે જો તમારાથી કામગીરી ન થઈ શકતી હોય તો અમને લાવીને સોંપી દો, અમે તેમની કામગીરી પૂર્ણ કરીશું। એ હદ સુધી અત્યારે લોકો ગુસ્સે ભરાયેલા છે જોવા મળી રહ્યા છે।